श्री यमुनाजीना 41 पद 22। भक्त को सुगम श्री यमुने अगम ओरे। श्री यमुनाजी ભક્તને સુગમ સમજાય તેવા છે, જ્યારે બીજા બધાને અગમ છે. જે જીવો સવારે યમુના સ્નાન કરે છે તેમના બધા પાપ ધોવાઈ જાય છે. યમદેવ પણ તેવા જીવની સામે હાથ જોડી ઊભા રહે છે. અનુભવી વિના અનુભવ ક્યાંથી જણાય? અનુભવીના સંગથી તે જીવનું મન પ્રભુ હરી લે છે. પ્રેમરૂપી સાગરનું રહસ્ય જાણ્યા વિના તેમાં શરીર ઝબોળવાથી શો લાભ? પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ ત્રણેય પ્રકારના જીવો ભાઈબીજ અને અન્ય દિવસોમાં શ્રી યમુના સ્નાન કરવા માટે બહુ મોટી સંખ્યામાં ઉમટે છે. યમુના જળમાં વારંવાર ડૂબકીઓ મારીને સ્નાન કરે છે. જીવનમાં એકથી વધુ વખત યમુના સ્નાન કરવા દોડે છે. એવા જીવોને સંબોધીને શ્રી સુરદાસજી તેમને ટોકે છે. શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપ અને સામર્થ્યનો અનુભવ કેવળ પુષ્ટિ ભક્તોને જ થાય છે. શ્રી યમુનાજીના મહાત્મ્યને જાણીને સ્નાન કરનારા છે તેમને કેવળ યમ યાતનામાંથી બચવાનો જ વિચાર છે. એટલે શ્રી યમુનાજી તે જીવોને પોતાના આધિદૈવિક સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરાવતા નથી. એ અનુભવ તો પુષ્ટિ ભક્તોને જ થાય છે. જે પુષ્ટિ ભક્તોને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ થયો છે એ જ પુષ્ટિ ભક્તોનો સંગ કરવાથી આપણને પણ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ થાય છે. શ્રી સુરદાસજી કહે છે કે જે વૈષ્ણવો શ્રી યમુનાજીના અનુભવી પુષ્ટિ ભક્તોનો સંગ કરે છે તેમનું મન શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી હરી લે છે. પુષ્ટિ ભક્તોના આવા સત્સંગ વિના પ્રેમના સાગર શ્રી યમુનાજીના સ્વરૂપને જાણી શકાતું નથી. શ્રી ઠાકોરજી ચિત્ત ચોરે તે સ્થિતિ વ્યસન અવસ્થા કહેવાય છે. શ્રી યમુનાજી વ્યસન અવસ્થાનું દાન કરે છે. જેમના હૃદયમાં શ્રી યમુનાજી માટે સ્નેહ ઉભરાતો નથી તેવા જીવો શ્રી યમુનાજીના સ્નેહ સાગરનું રહસ્ય સમજી શકતા નથી.